માંગરોળમાં મુરલીધરવાડી ખાતે બીઆરએસ શારદા ગ્રામ કોલેજ દ્વારા આયોજિત પ્રેમ પ્રયાગરાજનો ભવ્ય દીક્ષા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો। માંગરોળમાં કુએબી ગાડી ગ્રામ વિદ્યા મહાવિદ્યાલય બીઆરએસ કોલેજ શારદા ગ્રામ દ્વારા દીક્ષાંત મહોત્સવ સાથે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા પ્રિન્સિપાલ આઈજી પુરોહિત તેમજ એટી વટાડિયા તેમજ ભરતભાઈ રાજ્યગુરુ સાહેબનો યાદગાર વિદાય સમારંભ યોજાયો હતો। માતૃપિતૃ વંદનાનું સુંદર આયોજન કરાયું હતું। એક ભવ્ય અને અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રેમ પ્રયાગરાજના અનોખા કાર્યક્રમમાં વ્યસન મુક્તિ નાટક તેમજ હોલી સ્પેશિયલ તેમજ દેશભક્તિ ડાન્સ તેમજ કાશ્મીરી લોકનૃત્ય તેમજ પંજાબી ભાંગડા રાજસ્થાની ઘુમર તેમજ હાલના યુગમાં યુવાનોને મોબાઈલ વ્યસન જીવનમાં કેટલું હાનિકારક છે જેવી અલગ અલગ કૃતિઓ સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ આઈજી પુરોહિત તેમજ નિયામક ભાવિન ભટ્ટ શારદા ગ્રામના પ્રમુખ બિનોભાઈ સહિતના બીઆરએસ કોલેજના શારદા ગ્રામ પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા માંગરોળ। શારદા સંસ્થા વર્ષોથી આપ જાણો છો બાળકોના સર્વાંગીય વિકાસ માટે કામ કરતી આવી છે। શારદાનો ઉદ્દેશ્ય છે બાળ દેવો ભવ। આજ થીમ ઉપર આધારિત અમારી બીઆરએસ સંસ્થા બીઆરએસ કોલેજે આજે બાળકોના વિકાસ માટે માતૃપિતૃ વંદના જે આજે તમે જો બાળકોમાં મા બાપ પ્રત્યેની માન અને શિષ્ટાને માન ઘટતું જાય છે, વૃદ્ધાશ્રમો ખુલતા જાય છે, એ વસ્તુ ના બને, મજબૂત સંસ્કારી સમાજ બને, ભારતીય કલ્ચર આપણું વધે, અર્વાચીન મોડર્ન ટેકનોલોજી અને ભારતીય સંસ્કૃતિનું સમન્વય થઈ શકે એ પ્રમાણેનો અમારો પ્રોગ્રામ હતો આજનો, જે બાળકોને નવી સાથે અવગત કરાવીએ અને સાથે માતા પિતાનો સંસ્કાર આપીએ। આ સંસ્થા વર્ષોથી એમાં કામ કરી રહી છે અને બીઆરએસ કોલેજમાં અમારી હોય છે। આજે અમારી આ જે સંસ્થા અમારી જે પેઢી છે, જે અમારું બીઆરએસમાં આપ સૌ જાણો છો 95% વધારે પ્લેસમેન્ટ છે। બાળકોને અમારા 100 બીઆરએસના વિદ્યાર્થી બીઆરએસ કરે, એમઆરએસ કરે, 100માંથી 95 તાત્કાલિક નોકરી લાગી રહી છે। એ અમારા પુરોહિત સાહેબ અને ટીમને આભારી છે। અમારી બધી જ સ્કૂલ અને બધી જ કોલેજ સંસ્થા બાળકોને સર્વાંગી વિકાસ કામ કરે છે અને આવતા વર્ષોમાં પણ શારદાને ખૂબ સારું કામ કરવાની અને સારું કાર્ય કરતા રહેવાની આપ સૌના માધ્યમથી અમને મેસેજ આપવા કરવાની ઈચ્છા છે અને અમે કરતા રહીશું। જે બીઆરએસ કોલેજનો દીક્ષાંત સમારોહ, માતૃપિતૃ વંદના, નિવૃત્ત સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। દીક્ષાંત સમારોહ દ્વારા વિદ્યાર્થીઓના જીવનની અંદર એનું ઘડતર થાય, એની સફળતા મળે એ અંગે એક્સપર્ટ્સનું વ્યાખ્યાન રાખવામાં આવેલું હતું। ત્યારબાદ વિદાય સમારંભ વય નિવૃત્તિના કારણે 3 પ્રોફેસરો અને તેમજ મારો પણ વિદાય સમારંભ સંસ્થા દ્વારા ગોઠવવામાં આવ્યો હતો। એની અંદર 28 વર્ષની પ્રિન્સિપાલ તરીકેની કારકિર્દી અને એનો નિચોડ એનું જાણકારી અને માહિતી મહેમાનોને આપવામાં આવેલી હતી અને શેષ જીવન પણ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ થાય અને વિકાસ થાય એ જ મારું એક મિશન છે, લક્ષ્ય છે। ત્યારબાદ માતૃપિતૃ વંદના દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય, મા બાપ પ્રત્યે એમનો પ્રેમ અને લાગણી વધે એ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ આમાં ભાગ લીધો હતો અને સફળતાપૂર્ણ આ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો છે। થેન્ક યુ।